હાય ગાઈઝ, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્ડ પાવર મેડ ઇઝીના 27th સેશન છે આજે. ઠીક છે, તો એની આપણે અહીંયા ચર્ચા કરીશું. એમાં આવતા જે રૂટ વર્ડ સાથેના જે ઇંગ્લિશ વર્ડ છે એનો આપણે આજે અભ્યાસ કરીશું. ઠીક છે, તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો વર્ડ છે ઇક્વિટી. ઇક્વિટી એ નાઉન છે, બરાબર. તો ઇક્વિટી એ જે છે એ રૂટ વર્ડ ઇક્વસ પરથી બનેલો છે. ઇક્વસ એટલે કે ઇક્વલ, ઓકે, બરાબર, સમાન, એવો એનો મતલબ થાય. તો અહીંયા જે મતલબ છે એ શું છે? ઇક્વિટીનો મતલબ થાય ફેરનેસ, જસ્ટિસ, યા તો ઇક્વાલિટી એટલે સમાનતા, એટલે કે ન્યાય. ફેરનેસ એટલે કે ન્યાય, જસ્ટિસ એટલે કે ન્યાય, અને ફેરનેસ એટલે કે સમાનતા, નિષ્પક્ષતા એને કહેવાય, બરાબર. એટલે કે ઇક્વાલિટી એટલે કે સમાનતા, ઓકે. તો ઇક્વિટીનો મતલબ થાય સમાનતા, બરાબર. હવે ઇક્વિટી એક બીજા મિનિંગમાં પણ યુઝ થતો હોય છે, જેમ કે ફાઇનાન્શિયલ ટર્મ્સમાં અગર યુઝ થાય ઇક્વિટી, તો ઇક્વિટીનો મતલબ થાય સ્ટોક, બરાબર. કે જે આપણે સ્ટોક ખરીદીએ અને કોઈ કંપનીના માલિક બનીએ, તો એ જે છે એને કહેવાય ઇક્વિટી, રાઈટ. આપણે ઇક્વિટી માર્કેટ એવો વર્ડ તમે સાંભળ્યો છે, જ્યાં ઇક્વિટી ટ્રેડિંગ, તો સ્ટોક માર્કેટમાં જે ટ્રેડિંગ થતું હોય ઇક્વિટી ટ્રેડિંગ કહેતા હોય છે, જે સ્ટોકની લેવડ દેવડ થતી હોય, બરાબર, લે વેચ થતી હોય, તો એને કહેવાય ઇક્વિટી ટ્રેડિંગ. તો ઇક્વિટીનો મતલબ શેર સાથે બી સંબંધિત છે, બરાબર, અગર એ ફાઇનાન્શિયલ ટર્મ્સમાં યુઝ થયો છે તો. બાકી ઇક્વિટીનો મતલબ અહીંયા આપણે લઈએ છીએ ફેરનેસ એટલે કે સમાનતા, જસ્ટિસ, ન્યાય, ઇક્વાલિટી એટલે કે નિષ્પક્ષતા, સમાનતા, બરાબર, એને કહેવાય ઇક્વિટી. એક્ઝામ્પલ જોઈએ, ધ કંપની બિલીવ્સ ઇન ઇક્વિટી ફોર ઓલ એમ્પ્લોઈઝ. તો કંપની બધા કર્મચારીઓ માટે સમાનતા અને ન્યાયમાં વિશ્વાસ રાખે છે, ઓકે. તો ઇક્વિટીનો મતલબ તમને ખ્યાલ આવી ગયો છે. ચલો હવે નેક્સ્ટ વર્ડ જોઈશું. નેક્સ્ટ વર્ડ છે આપણો ઇનઇક્વિટી, બરાબર. આપણે જોયું ઇક્વિટી, હવે જોઈએ ઇનઇક્વિટી. ઇન આગળ આપણે આ પ્રેફિક્સ લાગે છે, એનો મતલબ થાય કે વિરોધી એનો મિનિંગ થતો છે, જે આપણે આગળ વર્ડ જોયું ઇક્વિટીનો, બરાબર. તો જો અહીંયા લખેલું છે લેક ઓફ ફેરનેસ ઓર જસ્ટિસ, એટલે લેક ઓફ એટલે કે અભાવ હોય, ફેરનેસ એટલે કે ન્યાયનો સમાનતાનો અભાવ હોય, એવું એને ઇનઇક્વિટી કહેવાય. તો અન્યાય, અસમાન, બરાબર. એક્ઝામ્પલ જોઈએ તો પીપલ પ્રોટેસ્ટેડ એટલે કે વિરોધ, પ્રોટેસ્ટેડ અગેન્સ્ટ સોશિયલ ઇનઇક્વિટી. તો લોકોએ સામાજિક અન્યાય સામે વિરોધ કર્યો, બરાબર. હવે ઇનઇક્વિટેબલ એ એક એડજેક્ટિવ પણ છે. આનું આ જે નાઉન છે એનું એડજેક્ટિવ ઇનઇક્વિટેબલ, બરાબર, એટલે કે અન્યાયને લગતું, અસમાનતાને લગતું, એને કહેવાય ઇનઇક્વિટેબલ, ઓકે. તો ઇનઇક્વિટી એટલે કે અન્યાય, અસમાનતા, અને ઇક્વિટી એટલે કે સમાનતા, ન્યાય, ઓકે, જે આપણે આગળ વર્ડ જોયું. ઠીક છે, ચલો હવે નેક્સ્ટ વર્ડ જોઈશું આપણે. નેક્સ્ટ છે ઇનઇક્વિટી, ફરીથી, પરંતુ અહીંયા તમે જુઓ આઈ છે, ઈની જગ્યાએ અહીંયા આઈ છે, એટલો ફરક છે, બરાબર. પરંતુ મિનિંગમાં પણ સિમિલારિટી છે, કે જો વિકેટનેસ ઓર ઇમોરલ બિહેવિયર. હવે પેલામાં કેવું હતું કે આગળનું જો અહીંયા જે ઈ લાગેલો હતો, ઈન પછી ઇક્વિટી હતું, એમાં કેવું હતું કે અસમાનતા, એવો એનો મતલબ થતો હતો, કે અન્યાય એવો, એમ. પરંતુ અહીંયા થોડું આમ મતલબ થોડું ડીપ છે. ડીપ ઇન ધ સેન્સ કે કેવું કે પાપ, યા તો દુષ્ટતા, અનૈતિકતા, એટલે કે એનાથી થોડુંક વધારે પડતો અસર આ વર્ડ દર્શાવે છે નેગેટિવ ફોર્મમાં, બરાબર, કે જ્યાં અનૈતિકતા હોય, દુષ્ટતા આચરવામાં આવતી હોય, તો તેને ઇનઇક્વિટી કહેવાય, ઓકે. જેમ કે ધ નોવેલ ડિસ્ક્રાઇબ્સ ધ ઇનઇક્વિટી ઓફ ધ કરપ્ટ રૂલર. નવલકથામાં ભ્રષ્ટ શાસકની દુષ્ટતાનું વર્ણન કરવામાં આવે છે. તો આ એનું એક્ઝામ્પલ છે. તો અહીંયા સમજી શકો છો તમે કે બંને વર્ડ્સ કઈ રીતે ડિફરન્ટ છે. એનું પ્રોનાઉન્સિએશન બી સેમ છે, પરંતુ અહીંયા જે છે વિકેટનેસ એટલે કે પાપ, દુષ્ટતા જેને કહેવાય, ઇમોરલ બિહેવિયર, અનૈતિકતા છે, બહુ ખરાબ બિહેવિયર છે. પેલામાં તો અસમાનતા હતું, કે અન્યાય હતો ઇનઇક્વિટીમાં, પરંતુ અહીંયા જે ઇનઇક્વિટી છે એમાં તમે જોઈ શકો છો કે મતલબમાં આટલો ડિફરન્સ છે, કે આ થોડું વધારે ડીપ નેગેટિવ છે, વધારે પડતું નેગેટિવ છે આ, ઓકે. એ રીતે બંને નેગેટિવ જ છે, પરંતુ આ વધારે પડતું નેગેટિવ છે, થોડું ખરાબ બિહેવિયરમાં આવે છે, કે પાપ હોય, દુષ્ટતા હોય, અનૈતિકતા હોય, તો એને ઇનઇક્વિટી કહેવાય, ઓકે. તો બંનેમાં એટલો ડિફરન્સ છે. આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું છે. ચલો હવે નેક્સ્ટ વર્ડ જોઈશું. હવે જોઈએ ઇક્વિનોક્સ, ઓકે. ઇક્વિનોક્સ, હવે આપણને ખ્યાલ છે આગળના બધા વર્ડ હતા ઇક્વસ પરથી, એટલે કે ઇક્વલ, બરાબર, સમાનતાના અર્થમાં બનેલા હતા. હવે અહીંયા જોઈએ ઇક્વસ એટલે કે ઇક્વલ, અને નોક્સ યા તો નોક્ટિસ એટલે કે નાઇટ, આ બંનેથી બનેલું છે, એટલે કે ઇક્વસ પ્લસ
નોક્સ એટલે કે નાઇટ એટલે ઇક્વલ નાઇટ એટલે કે સમાન રાત્રિ એવો એનો મતલબ થાય. બરાબર, ઇક્વિનોક્સ. હવે સમાન રાત્રિ ક્યારે હોય કે એવા વર્ષમાં એવા 2 દિવસ આવે છે. કયા 2 દિવસ આવે છે એ તમે કમેન્ટમાં લખજો. બરાબર, કમેન્ટમાં લખજો કે કયા 2 દિવસ હોય છે જે દિવસ અને રાત સમાન હોય છે. બરાબર, જ્યારે દિવસ અને રાત લગભગ સમાન હોય, ધ ટાઈમ ઓફ યર વેન ડે એન્ડ નાઇટ આર ઇક્વલ લેન્થ એટલે બંને દિવસ અને રાતની લંબાઈ સરખી હોય એને કહેવાય ઇક્વિનોક્સ. શું કહીશું? ઇક્વિનોક્સ. બરાબર, તમે જુઓ કે આ બધા વર્ડ્સ કઈ રીતે બનેલા છે. અહીંયા એના જે મૂળ છે, આ વર્ડનું જે ફોર્મેશન જે છે એનું મૂળ ક્યાં છે, તો એ યા તો લેટિન વર્ડ હોય યા તો જે શું કહેવાય કે એ લેટિન વર્ડ, પછી ગ્રીક વર્ડ, તો આ બધા વર્ડ પરથી બનેલા છે જે ઇંગ્લિશ વર્ડ છે. એટલા માટે આપણે અહીંયા રૂટ વર્ડ પરથી શીખી રહ્યા છીએ કે આ પ્રકારનો મતલબ હોય તો એનો આવો મતલબ, આ વર્ડ યુઝ થયો છે તો એનો મતલબ આની આસપાસનો હોઈ શકે છે એમ. તમે જો હવે નોક્સ રિલેટેડ કઈ બી હોય તો એમાં કઈ નાઇટ વર્ડ યુઝ થયો હશે, એનો મતલબ કંઈક રાત્રિ સાથે સંબંધિત હશે જ. અને ઇક્વસ છે, ઇક્વલ તો એ બરાબરને લગતું કંઈક હશે. તો અહીંયા જો નાઇટ બરાબર નાઇટ એટલે કે નાઇટ એટલી બરાબર ના હોય તો દિવસ પણ સરખો, રાત સરખી તો દિવસ પણ સરખો, એટલે કે એવો સમય કે જે દિવસ અને રાત સરખી લેન્થ ના હોય તો એવું જે છે એને એવો સમય છે, એવો ટાઈમ છે, એને કહેવાય ઇક્વિનોક્સ. ઓકે, આઈ હોપ કે તમે આ બધા વર્ડ્સ જ્યાં સાંભળ્યા હશે ખરા, પરંતુ તમને આ માહિતીની ખબર નહીં હોય કે કઈ રીતે બન્યા હશે, તો આજે તમને ક્લિયર થઈ છે. તો આ રીતે ભણવાની એક મજા અલગ છે. ઠીક છે, તો તમને આ રીતે અગર તમારે શીખવું હોય તો વર્ડ પાવર મેડ ઇઝી બુક છે, રાઈટ, જે તમે વાંચી શકો છો, પરંતુ એ ટોટલી ઇંગ્લિશમાં છે. તો અહીંયા તમે ગુજરાતીમાં એને મેં સમજાવવાનો ટ્રાય કર્યો છે. તો સૌથી પહેલા તમે વિડીયો જોઈને સમજી લો અને પછી એ બુક પર જશો તો તમને વધારે ખ્યાલ આવશે, સમજવાની મજા આવશે, કંટાળો નહીં આવે. અગર તમે ડાયરેક્ટલી ઇંગ્લિશમાં સમજી શકતા હોય તો વેલ એન્ડ ગુડ, તમે એ બુક પણ રિફર કરી શકો છો. બરાબર, પણ આ મારો એ પ્રયાસ છે કે જે ગુજરાતી જ સમજી શકે છે, ઇંગ્લિશમાં થોડુંક તકલીફ પડે છે વધારે પડતી, તો એમના માટે આ વિડીયો બહેતર રહેશે, રાઈટ. અને તમે ઇઝીલી આ ફટાફટ વર્ડ સમજવા માંગતા હો તો પણ આ વિડીયો તમારા માટે જ. ઓકે, ચલો નેક્સ્ટ વર્ડ જોઈએ આપણે નોક્ચર્નલ. નોક્ચર્નલ એડજેક્ટિવ છે. હવે નોક્ચર્નલ પણ આગળ જોયું, નોક્સ એટલે નોક્ટિસ એટલે નાઇટ પર. બરાબર, એનો મતલબ એના ઉપરથી છે, રાઈટ. તો નોક્ચર્નલ નો મતલબ શું થાય? એક્ટિવ ડ્યુરિંગ ધ નાઇટ એટલે કે રાત્રિ દરમિયાન જે સક્રિય હોય એને કહેવાય નોક્ચર્નલ. હવે જેમ કે કેટ્સ યા તો ઓલ્સ છે, તો આઉલ્સ જે છે એ બધા છે એ નોક્ચર્નલ પ્રાણી કહેવાય. બરાબર, કે રાત્રિ દરમિયાન એક્ટિવ હોય છે. ઓલ્સ આર નોક્ચર્નલ બર્ડ્સ એટલે કે ઘુવડ રાત્રે સક્રિય રહેતા પક્ષીઓ છે. એટલે રાત્રે જે સક્રિય રહેતું એને કહેવાય નોક્ચર્નલ. બરાબર, એ પ્રાણી હોય, પક્ષી હોય, અગર માણસ પણ હોય ને તો પણ તમે નોક્ચર્નલ કહી શકો છો. ઠીક છે, ઇટ્સ ધ જોક્સ અપાર્ટ, પરંતુ નોક્ચર્નલ નો મતલબ છે કે રાત્રિ દરમિયાન જે સક્રિય હોય તે. ઓકે, તો મોસ્ટલી પ્રાણીઓ રાત્રિ દરમિયાન સક્રિય હોય છે, જેનો અહીંયા આપણે એક્ઝામ્પલ આલે જેમ કે કેટ્સ અને હાઉસ. બરાબર, તો બિલાડી અને ઘુવડ જે છે એ રાત્રિ દરમિયાન સક્રિય છે, એમને નોક્ચર્નલ કહેવાય. ઓકે, નોક્ચર્નલ એનિમલ, નોક્ચર્નલ બર્ડ્સ, એવી રીતે. ઠીક છે, ચાલો. અને એડજેક્ટિવ છે એટલે તમે સમજી શકો છો. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ વર્ડ જોઈશું. નેક્સ્ટ વર્ડ છે આપણે નોક્ચર્ન. નોક્ચર્ન નો મતલબ શું થાય? એ નાઉન છે, અ મ્યુઝિકલ કમ્પોઝિશન ઇન્સ્પાયર્ડ બાય ઓર suitable for the night. એટલે કે મ્યુઝિકલ કમ્પોઝિશન એટલે કે મ્યુઝિકનું એક એવું સંગીત, એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવામાં આવે કે જ્યાં રાત્રિ રિલેટેડ હોય, કે જેમ કે રાત્રિ પ્રેરિત સંગીત રચના. તમે અમુક કોન્સર્ટ જોતા હશો કે જે એકદમ નાઇટ નો માહોલ હોય ને એવો ક્રિએટ કરવામાં, તો એ નોક્ચર્ન કહેવાય. ઠીક છે, પછી બીજો મતલબ એવું થાય છે કે પેઇન્ટિંગ ઓફ એ નાઇટ સીન એટલે કોઈ પેઇન્ટિંગ છે પરંતુ નાઇટ રાત્રિનો સીન બતાવે છે તો પણ એને નોક્ચર્ન કહેવાય. ઓકે, તો નોક્ચર્ન નો મતલબ તમને સમજાઈ ગયો છે કે નોક્ચર્નમાં કેવું કે ઘણી વખત તમે જે જોતા હોય ને કોઈ વિડીયો પણ જોયો છે તે રાત્રિ દરમિયાનનો સીન બતાવતા હોય તો એ મ્યુઝિક રાત્રિ દરમિયાન બતાવતો તે નોક્ચર્ન કહી શકાય. ઓકે, તો એ રીતે. બીજું છે ઇક્વાનિમિટી. ઇક્વાનિમિટી હવે આ નાઉન છે. હવે અહીંયા રૂટ વર્ડ કયો છે? ઇક્વસ છે, તો તમને ખ્યાલ આવી જ ગયો છે. અને બીજો વર્ડ છે એનિમસ. પછી અહીંયા તમે જો એનિમિટી એટલે એનિમસ. બરાબર, તો એનિમસ નો મતલબ થાય માઇન્ડ યા તો સ્પિરિટ. માઇન્ડ કે તો સ્પિરિટ એટલે કે ઇક્વલ માઇન્ડ ઇક્વલ સ્પિરિટ કેવો મતલબ થાય. બરાબર, તો ઇક્વલ માઇન્ડ એટલે શું કે તમે અહીંયા જે મતલબ બતાવ્યો છે કે મેન્ટલ કામનેસ યા તો બેલેન્સ એટલે કે તમે માનસિક
સંતુલનમાં છે, શાંતપૂર્ણ મન છે, શાંતિપૂર્ણ મન છે, તો એને કે ઇક્વાનિમિટી. શું કહીશું? ઇક્વાનિમિટી. ઇક્વાનિમિટી, ઇક્વાનિમિટી, બરાબર. આ રીતે બોલવાનું, ઇક્વાનિમિટી. ઇક્વાનિમિટી અલગ અલગ નહીં, પરંતુ ઇક્વાનિમિટી. ઓકે, ઇક્વાનિમિટી એટલે માનસિક સંતુલન, શાંતિપૂર્ણ મન. તમે જો એનિમસ વર્ડ છે, જે રૂટ વર્ડ છે, માઇન્ડ ને રિલેટેડ છે, એનો મતલબ માઇન્ડ થાય, બરાબર. અને ઇક્વલ મતલબ ઇક્વલ, એટલે ઇક્વલ માઇન્ડ. એટલે ઇક્વલ માઇન્ડ એટલે નહીં, મતલબ એનો મિનિંગ જ એવું થાય. ઇક્વલ માઇન્ડ નો મતલબ કે શાંત, સમતુલન માઇન્ડ છે તમારું સંતુલન પર છે, ઇક્વલ છે, સંતુલન છે. ના બહુ શું કહેવાય કે બહુ ગુસ્સામાં છે, કે બહુ એકદમ શાંત, એટલે એકદમ શૂન્ય નથી, એમ શાંત છે, એ રીતે ઇન પોઝિટિવ સેન્સમાં છે, બરાબર. એ રીતે શી ફેસ્ડ ધ ક્રાઇસિસ વિથ ઇક્વાનિમિટી. તેણે સંકટનો સામનો શાંતિપૂર્ણ મનથી કર્યો. આ એનું એક્ઝામ્પલ આપણે સેન્ટેન્સમાં લીધું, બરાબર. તો ઇક્વાનિમિટીનો મતલબ થાય માનસિક સંતુલન, તો શાંતિપૂર્ણ મન. હવે જોઈએ ઇક્વેબિલિટી. ઇક્વેબિલિટી, ઇક્વેબિલિટી એટલે શું થાય કે એનો મતલબ થાય ક્લોઝ સિનોનિમસ ઓફ ઇક્વાનિમિટી. એટલે આગળ આપણે ઇક્વાનિમિટી જોયું, શાંત મન, તો એને સિમિલર વર્ડ છે, એને ક્લોઝ સિનોનિમ છે, એટલે એને મળતો જુતો વર્ડ છે. પરંતુ એમ આનો મતલબ શું થાય? અ પર્સન ઓફ ઇક્વેબલ ટેમ્પરામેન્ટ ઇઝ કેરેક્ટરાઇઝડ એઝ અ કામ, સર્વિન, અનફ્લેપેબલ, ઇવન ટેમ્પર્ડ. એટલે કે કામ અને ઇવન ટેમ્પર્ડ, એટલે કે એનો જો અહીંયા પાછું નાઉન છે, એટલે કોઈ પર્સન સાથે ઇક્વાબિલિટી, બરાબર. ઇક્વાબિલિટી નો મતલબ થાય સ્થિર સ્વભાવ, સંતુલિત સ્વભાવ, એવો એનો મતલબ થાય. આગળ આપણે જોયું ઇક્વાનિમિટી એટલે કે શાંત મન, સંતુલન મન કહેવાય, સંતુલિત સ્થિતિ હોય, માનસિક સંતુલન, તો એને કહેવાય ઇક્વાનિમિટી. અને અહીંયા ઇક્વાબિલિટી, તો એનો મતલબ પણ શું થાય? સ્થિર સ્વભાવ, સંતુલિત સ્વભાવ, બરાબર. ઇક્વાબિલિટી એટલે કે સ્થિર સ્વભાવ, સંતુલિત સ્વભાવ, કે જે પર્સન છે એકદમ શાંત છે, કામ છે, સિરીન છે, એકદમ ઠંડો છે, શાંત છે, અને અનફ્લેપેબલ છે, ઇવન ટેમ્પર્ડ. ઇવન ટેમ્પર્ડ એટલે કે સંતુલિત સ્વભાવ, ઇવન ટેમ્પર્ડ. ઓકે, તો એને કહેવાય ઇક્વાબિલિટી. ઓકે, ચાલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈશું. નેક્સ્ટ વર્ડ છે ઇક્વિલિબ્રિયમ. હવે આ તો વર્ડ તમે સાંભળ્યું જશે, ઇક્વિલિબ્રિયમ. હવે ઇક્વિલિબ્રિયમ કઈ રીતે બનવાનું છે? તો ઇક્વસ પ્લસ લિબ્રા. હવે લિબ્રા નો મતલબ થાય બેલેન્સ, અને ઇક્વસ નો મતલબ આપણને ખ્યાલ છે ઇક્વલ, એટલે કે ઇક્વલ બેલેન્સ. ઇક્વલ બેલેન્સ એટલે બેલેન્સ એટલે શું? કે આપણે જોઈએ છીએ કે બેલેન્સ રાખીએ, બેલેન્સ એટલે કે સંતુલન રાખીએ, ઇક્વલ બેલેન્સ સમતુલન રાખવાનું છે, સરખું સંતુલન, એવું કંઈક મતલબ મીન્સ ઇક્વલ બેલેન્સ. જો અહીંયા મતલબ લખેલું છે અ સ્ટેટ ઓફ પરફેક્ટ બેલેન્સ, બરાબર. પરંતુ આ બેલેન્સ કયા અર્થમાં છે? માનસિક છે, શારીરિક છે, કે કોઈ ફિઝિકલ છે? કયા અર્થમાં છે? તો જો ઇક્વિલિબ્રિયમ ઇઝ અ સ્ટેટ ઓફ ફિઝિકલ બેલેન્સ, સ્પેશિયલી બિટવીન અપોઝિંગ ફોર્સીસ. એટલે કે બે અપોઝિટ ફોર્સીસ હોય. હવે જેમ કે કેવું હોય કે જો લિબ્રા જે છે એ આપણે તમે જોયું હશે કે આપણી જે રાશિ હોય એમાં લિબ્રા રાશિ આવે છે, કે જે તુલા રાશિ કહેવાય, બરાબર. તો એમાં પણ લિબ્રા એ વર્ડ યુઝ થયેલો છે. તો લિબ્રાનો મતલબ થાય સમતુલ. તો અહીંયા તમે જો કે આપણે ગુરુત્વાકર્ષણ બળ હોય, તો હવે ગુરુત્વાકર્ષણ બળ આપણને નીચે ખેંચે, અને આપણે ફોર એક્ઝામ્પલ નીચેનું ફોર્સ પણ એટલું જ આપણને ઉપર ખેંચે. તો આપણે ઇન બિટવીન સિચ્યુએશનમાં કોઈ પદાર્થ એકદમ સ્થિર થઈ જાય તો શું થાય? તે ઇક્વિલિબ્રિયમમાં છે. એવું કે ઉપરનો એનો આવતો ફોર્સ અને નીચેથી આવતો ફોર્સ બંને એને સંતુલિત રાખી રહ્યા છે અત્યારે, એમ. એટલે કહેવાય એને ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં છે, જે બેલેન્સ સ્ટેટમાં છે, એ રીતે. પછી ત્રાજુ છે ફોર એક્ઝામ્પલ, તો શું કહેવાય કે આ જે આપણે જે જૂના ત્રાજવા આવતા હતા, એ કે એકમાં કોઈ વસ્તુ મૂકીને બીજામાં એનું વેઇટ કરવા માટેનું વજન મૂક્યું છે, બરાબર. તો બંને એકદમ સમતુલિત સ્થિતિમાં આવી જાય તો એને કહેવાય શું કહેવાય કે આ બાજુનું ફોર્સ એને નીચે નથી ખેંચતું, કે નથી આ બાજુમાં વજન વધે જેથી નીચે ગુરુત્વાકર્ષણના લીધે નીચે જોઈએ, તેના કારણે બંને સંતુલિત છે, એટલે કે ઇક્વિલિબ્રિયમમાં છે, બરાબર. તો આઈ હોપ કે ઇક્વિલિબ્રિયમનો મતલબ તમને સમજાઈ ગયો છે. તો ઇક્વિલિબ્રિયમ મતલબ કે સંતુલન, ફિઝિકલ સંતુલન, કે બે ફોર્સ વચ્ચે સંતુલન સર્જાય તો એને કહેવાય ઇક્વિલિબ્રિયમ, બરાબર. ધ બોડી મેન્ટેન્સ ઇટ્સ ઇક્વિલિબ્રિયમ. શરીર પોતાનું સંતુલન જાળવી રાખે છે. ઓકે, એ રીતે ઇક્વિલિબ્રિયમનો મતલબ થાય સંતુલન. પછી છે ઇક્વિલિબ્રિસ્ટ. ઇક્વિલિબ્રિસ્ટ અ પર્સન હુ પરફોર્મ્સ બેલેન્સિંગ આર્ટ. સંતુલનના કરતબ કરનાર કલાકાર. હવે તમે જુઓ ઇક્વિલિબ્રિસ્ટ એટલે કે જે હોય છે ને કે દોરડા ઉપર ચાલતા લોકો, એટલે કેટલું સંતુલન જાળવવું પડે છે.
બરાબર. આપણે આગળ જો લિબ્રા ઉપરથી જ આ છે સંતુલન, અને ઇક્વસ એટલે કે સરખું. એ ઇક્વસ પ્લસ લિબ્રા, એના પરથી જ આ બનેલો વર્ડ છે કે ઇક્વિલિબ્રિસ્ટ. ઇક્વિલિબ્રિસ્ટ એટલે કે સંતુલનના કરતબ કરનાર, એટલે કે જે દોરડા ઉપર ચાલતા હોય છે ને, તો કેવું સંતુલન જાળવીને ચાલતા હોય, તો એ કલાકાર છે એને કહેવાય ઇક્વિલિબ્રિસ્ટ. હવે કઈ રીતે સંતુલન જાળવતા હોય, અલગ અલગ જગ્યાએ ચાલવાનું કે તો કંઈક એવા એવા શું કહેવાય કે એવા સ્ટન્ટ કરતા હોય, અને એમાં જો એ સંતુલન જાળવીને સ્ટન્ટ કરતા હોય તો એને કહેવાય ઇક્વિલિબ્રિસ્ટ. ભાઈ બાઇક પર જતા હોય, બાઇક પર ઉભા રહીને સ્ટન્ટ કરતા હોય તો પણ એ ઇક્વિલિબ્રિસ્ટ જ કહેવાય. એટલે સંતુલન જાળવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો જ એ લોકો પડી ના જાય, અદરવાઇઝ નીચે પડી જાય. ઠીક છે, તો એને કહેવાય ઇક્વિલિબ્રિસ્ટ. ઓકે, સંતુલન કરનાર વ્યક્તિ એને કહેવાય ઇક્વિલિબ્રિસ્ટ. પછી છે ઇક્વાડર, ઇક્વેટર. બરાબર, ઇક્વેટર નો મતલબ શું થાય, તમને ખ્યાલ હશે, વિષુવવૃત્ત. તો ઇમેજનરી લાઇન ડિવાઇડ્સ અર્થ ઇન્ટુ ઇક્વલ હાફ્સ. ઇક્વલ, જો ઇક્વલ વર્ડ આવી ગયો અહીંયા, ઇક્વસ પરથી બનેલું છે એટલે તમને ખ્યાલ હોય કે ઇક્વેટર પણ ઇક્વસ પરથી બનેલું છે. એનો મતલબ થાય સરખું એમ. એટલે કે આ એક લાઈન એવી છે કે જે પૃથ્વીને આ રીતે બે સરખા ભાગમાં વહેંચે છે, એને કહેવાય ઇક્વેટર, વિષુવવૃત્ત. ઓકે, એ રીતે છે. બીજું છે ઇક્વેશન. જો ઇક્વસ પરથી કેટલા બધા વર્ડ્સ બનેલા છે, આજે તમને ખ્યાલ આવ્યો છે, રાઈટ. ઇક્વેશન તો મેથેમેટિકલ સ્ટેટમેન્ટ શોઈંગ ટુ સાઇડ્સ આર ઇક્વલ, અગેન ઇક્વલ. કે એક મેથેમેટિકલ ગાણિતિક એક સમીકરણ છે કે જે બંને સાઇડને ઇક્વલ બતાવે છે. બરાબર, ગાણિતિક સ્ટેટમેન્ટ છે, વાક્ય છે, સ્ટેટમેન્ટ એ બંને સાઇડને ઇક્વલ બતાવે છે, તો એને શું કહીશું, સમીકરણ. આપણે ગણિતની ભાષામાં આપણે એને સમીકરણ કહીએ છીએ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય, ઇક્વેશન. બરાબર, એ પણ ઇક્વસ વર્ડ પરથી બનેલો છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. ઠીક છે, ચાલો નેક્સ્ટ વર્ડ છે ઇક્વિવેલેન્ટ. અગેન ઇક્વસ પરથી. તો જો ઇક્વલ ઇન વેલ્યુ, વેલેન્ટ એ વેલ્યુ પરથી વર્ડ બન્યો છે. મીનિંગ ઇક્વલ ઇન વેલ્યુ, મિનિંગ ઓર ઇમ્પોર્ટન્સ. એટલે કે બંને કે સરખું હોય કઈ રીતે, કે વેલ્યુમાં યા તો મિનિંગમાં સરખું હોય તો પણ એને ઇક્વિવેલન્ટ કહેવાય, યા તો ઇમ્પોર્ટન્સમાં સરખું હોય તો પણ એને ઇક્વિવેલન્ટ કહેવાય. એટલે કે સમકક્ષ યા તો સમાન, એને કહીશું ઇક્વિવેલન્ટ. 1 કિલોગ્રામ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 1000 ગ્રામ્સ. એટલે કે 1 કિલોગ્રામ 1000 ગ્રામ બરાબર છે. તો આ રીતે તમે ઇક્વિવેલન્ટ વર્ડનો ઉપયોગ કરી શકો છો. તો આઈ હોપ કે તમને મજા આવતી છે વિડીયોમાં. ઠીક છે, અગર મજા આવતી હોય તો લાઈક કરતા રહેજો. નેક્સ્ટ વર્ડ છે આપણો ઇક્વિડિસ્ટન્ટ. હવે ડિસ્ટન્ટ છે, ઇક્વસ એટલે કે સરખું, ડિસ્ટન્ટ પરથી, ડિસ્ટન્ટ ખ્યાલ છે તમને, ડિસ્ટન્સ એટલે અંતર. તો એટ ધ સેમ ડિસ્ટન્સ એટલે સમાન અંતરે આવેલ, એડજેક્ટિવ છે. બરાબર, ઇક્વિડિસ્ટન્ટ નો મતલબ થાય સમાન અંતરે આવેલ. ઓકે, તો સમાન અંતરે એનો મતલબ થાય ઇક્વિ, સમાન અંતર એવો મતલબ. બરાબર, ઇક્વિડિસ્ટન્સ એટલે કે સમાન અંતર, ઇક્વિડિસ્ટન્ટ એટલે કે સમાન અંતરે આવેલ, એડજેક્ટિવ. ઇક્વિએંગ્યુલર એટલે કે હેવિંગ ઓલ એંગલ્સ ઇક્વલ, એટલે બધા ખૂણા સમાન ધરાવતું. એવો કોઈ શેપ હોય કે જેમાં બધા ખૂણા સમાન હોય તો એને ઇક્વિએંગ્યુલર કહીશું. બરાબર, શું કહીશું, ઇક્વિએંગ્યુલર. એંગલનો મતલબ તમને ખબર છે, ખૂણો, એના ઉપરથી વર્ડ બનેલું છે. ઇક્વસ સરખું, ઇક્વસ એટલે કે સરખું, એંગલ પરથી, એંગલ એટલે ખૂણો, ઇક્વિએંગ્યુલર એટલે બધા ખૂણા સમાન ધરાવતું, એને કહેવાય ઇક્વિએંગ્યુલર. બરાબર, ચાલો નેક્સ્ટ વર્ડ આપણો જોઈએ ઇક્વિલેટરલ. હવે ઇક્વસ ઉપરથી તો ખ્યાલ છે આપણને, ઇક્વસ એટલે કે સમાન, લેટ્રિસ એટલે કે સાઈડ, બાજુ, સાઈડ. હવે ઇક્વિલેટરસ એટલે કે હેવિંગ ઓલ સાઇડ્સ ઇક્વલ. બરાબર, કે સમબાજુ ત્રિકોણ હોય, એની બધી બાજુ કેવી હોય, સરખી હોય તો ઇક્વિલેટરલ ટ્રાયેંગલ કહેવાય. બરાબર, બધી બાજુ સમાન ધરાવે, ઇક્વિલેટરલ કહીશું. એટલે કે કોઈ બી ઓબ્જેક્ટ હોય કે જેની બધી બાજુ સમાન હોય તો એને કહેવાય ઇક્વિલેટરલ, બધી બાજુ સમાન ધરાવતું. રાઈટ, અને ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હેઝ 3 ઇક્વલ સાઇડ્સ. સમબાજુ ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય છે. ઓકે, તો આજે તમે જોયું કે ઇક્વસ પરથી કેટલા વર્ડ્સ બનેલા છે. રાઈટ, હજુ જુઓ ચાલુ જ છે, પરંતુ અહીંયા હવે થોડુંક મિનિંગ ચેન્જ થાય છે ઇક્વસમાં. તો ઇક્વિસ્ટ્રિયન. હવે ઇક્વિસ્ટ્રિયન નો મતલબ શું થાય, એ ઇક્વસ પરથી જ બનેલો છે, પરંતુ અહીંયા જે છે હોર્સ. બરાબર, એનો મતલબ ઘોડો થશે. ઇક્વસ નો મતલબ થાય છે ઘોડો. તો ઇક્વિસ્ટ્રિયન તો ઘોડો ચલાવનાર, તો ઘોડે સવાર, એવો એનો મતલબ થશે. બરાબર, અ પર્સન હુ રાઇડ્સ હોર્સીસ એટલે કે ઘોડે સવારી કરનાર. રિલેટેડ ટુ હોર્સ રાઇડિંગ, એડજેક્ટિવના ફોર્મમાં પણ વપરાય અને નાઉનના ફોર્મમાં પણ વાપરી શકાય. તો ઇક્વિસ્ટ્રિયન નો મતલબ થાય કે ઘોડે સવારી, તો ઘોડે સવારી સંબંધિત. રાઈટ,
હી ઇઝ એન એક્સલન્ટ ઇક્વેસ્ટ્રિયન. બરાબર, હી ઇઝ એન એક્સલન્ટ ઇક્વેસ્ટ્રિયન. તે ઉત્તમ ઘોડેસવાર છે. પછી જો ઇક્વેસ્ટ્રિયન સ્ટેચ્યુ, જો એડજેક્ટિવ ફોર્મમાં યુઝ થતું હોય તો સ્ટેચ્યુ છે એની આગળ ઇક્વેસ્ટ્રિયન લાગ્યું, એટલે કે સ્ટેચ્યુના અર્થમાં વધારો કરે છે. તો ઇક્વેસ્ટ્રિયન સ્ટેચ્યુ એટલે કેવું સ્ટેચ્યુ કે જે એવું સ્ટેચ્યુ છે કે જે ઘોડેસવાર છે એ સ્ટેચ્યુમાં, રાઈટ. તો એને કહેવાય ઇક્વેસ્ટ્રિયન સ્ટેચ્યુ. તો છે ને કે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ હોય, પછી શિવાજીનું સ્ટેચ્યુ હોય, તો એ કેવું હોય કે એમને ઘોડેસવાર ઉપર ઘોડા ઉપર બતાવેલા હોય છે, બરાબર, એ સ્ટેચ્યુમાં. તો ઇક્વેસ્ટ્રિયન સ્ટેચ્યુ કહેવાય એમ, એ રીતે. તો એવું છે, રાઈટ. તો ઇક્વેસ્ટ્રિયન નો મતલબ થાય ઘોડેસવાર સંબંધિત. તો આ તો જસ્ટ એક્ઝામ્પલ આપ્યું કે તમે ક્યાંય સ્ટેચ્યુ જોયું હોય આ રીતનું, તો એના પરથી ખ્યાલ આવે, એટલા માટે મેં 2 એક્ઝામ્પલ આપ્યા. ઓકે, ચલો. નેક્સ્ટ વર્ડ છે ઇક્વેસ્ટ્રિયન. અગેન ઇક્વેસ્ટ્રિયન, પરંતુ અહીંયા સ્પેલિંગમાં થોડો ફરક છે. જોઈ લો અહીંયા. જો અહીંયા ઇક્વેસ્ટ્રિયન જે છે, અહીંયા STRIAN છે. અહીંયા શું છે? STRIENE છે, બરાબર. તો આ ઇક્વેસ્ટ્રિયન આવું લખેલું હોય, બરાબર, તો એનો મતલબ થાય ફિમેલ હોર્સ રાઇડર, કે જે હોર્સ રાઇડર ખરી પરંતુ મહિલા ઘોડેસવાર છે, બરાબર, એવું. અને અહીંયા જે છે ઇક્વેસ્ટ્રિયન એ એકચ્યુઅલી મેલ ઘોડેસવાર માટે વપરાયો છે, બરાબર. ઇક્વેસ્ટ્રિયન એટલે ઘોડેસવાર, પરંતુ મેલ ઘોડેસવાર એ. અને ઇક્વેસ્ટ્રિયન લખેલું હોય, આ વર્ડ યુઝ થયું હોય, તો એનો મતલબ એ થાય કે મહિલા ઘોડેસવાર છે, બરાબર. બંનેનો મિનિંગ તો સેમ જ થાય છે કે ઘોડેસવાર. ઇક્વેસ્ટ્રિયન નો મતલબ થાય ઘોડેસવાર. ઓકે, પરંતુ બંનેના સ્પેલિંગ ડિફરન્ટ છે, એના પરથી આપણે ખ્યાલ આવી જાય કે ઘોડેસવાર મેલ છે કે ફિમેલ છે. ઓકે, ચાલો. નેક્સ્ટ વર્ડ છે વોસિફેરસ. વોસિફેરસ જે વર્ડ જે છે એ વોક્સ અને ફેરો પરથી બનેલું છે. વોક્સ એટલે કે વોઇસ, ફેરો એટલે કે કેરી, લઈ જવું, બરાબર, એ રીતે. પરંતુ અહીંયા એનો મતલબ થાય છે વોઇસ ઉપરથી, એટલે વેરી લાઉડ એન્ડ નોઇઝી ઇન એક્સપ્રેસિંગ ઓપિનિયન્સ, એટલે કે મોટે અવાજે બોલનાર, જોરદાર વિરોધ કે સમર્થન કરનાર, એટલે કે ઊંચા અવાજે નોઇઝી, ઘોઘાટ વાળું હોય, એને કહેવાય વોસિફેરસ. ઓકે, ધ ક્રાઉડ બીકેમ વોસિફેરસ આફ્ટર ધ એનાઉન્સમેન્ટ. એ જાહેરાત પછી ભીડ જોરથી બૂમો પાડવા લાગી. એટલે કે વોસિફેરસ નો મતલબ થાય કે ઘોઘાટ વાળું, નોઇઝી, બરાબર, લાઉડી, એને કહેવાય વોસિફેરસ. જોરદાર મોટા અવાજે બોલનાર એને કહેવાય વોસિફેરસ. ઓકે, ચલો, આ એડજેક્ટિવ છે, રાઈટ. તો વોસિફેરસ નો મતલબ તમે સમજી ગયા છો. ચલો, નેક્સ્ટ વર્ડ છે આપણો વોકલ. વોકલ એ પણ વોક્સ પરથી બનેલું છે, એટલે કે વોઇસને રિલેટેડ નો મતલબ થતો છે. જોઈએ રિલેટેડ ટુ ધ વોઇસ ફોર સ્પોકન એક્સપ્રેશન, એટલે કે અવાજ સંબંધી. વોકલ, બરાબર, વોકલ એટલે કે અવાજ સંબંધી છે, એડજેક્ટિવ છે, બોલવા સંબંધી છે. જો અહીંયા એક્ઝામ્પલ પરથી ખ્યાલ આવશે. શી હેઝ અ બ્યુટીફુલ વોકલ વોઇસ, એટલે વોઇસની આગળ વોકલ લગાવી દીધું, એટલે કે એનું એડજેક્ટિવ છે. વોઇસને એ એના અર્થમાં વધારો કરે છે, એટલે કે આ શું થયું? એડજેક્ટિવ થયું કે તેનો અવાજ ખૂબ સુંદર છે. બ્યુટીફુલ વોકલ વોઇસ, એટલે કે વોકલ જે અવાજથી જે આપણે બોલીએ છીએ એને કેવા વોકલ એકચ્યુઅલી, બરાબર. હવે જો ઇફ યુ આર વોકલ, તમે વોકલ છો, એનો મતલબ શું થયું? યુ એક્સપ્રેસ યોર સેલ્ફ રેડીલી એન્ડ ફ્રીલી બાય વોઇસ. જો તમને અહીંયા ખબર પડી, તમે વોકલ છો મતલબ તમે બોલી શકો છો, તમે બોલો છો, એને વોકલ કહેવાય. કે તમે તમારી જાતને બોલીને એક્સપ્રેસ કરો છો, એને કહેવાય વોકલ. ઓકે, તો એનો મતલબ એ થાય, વોકલ નો મતલબ થાય તમે બોલીને જે એક્સપ્રેસ કરો છો એને કહેવાય વોકલ. અહીંયા મિનિંગ તમને ખ્યાલ આવી જાય એટલા માટે અહીંયા લાઈન લખેલી છે. ચલો, નેક્સ્ટ વર્ડ આપણે જોઈએ. હવે છે વોકલાઇઝ. વર્બ છે એકચ્યુઅલી, બરાબર. તો વોકલાઇઝ નો મતલબ થાય ટુ એક્સપ્રેસ બાય સ્પીકિંગ ઓર સિંગિંગ. To express by speaking or singing means you are vocalizing, right? તો vocalize નો મતલબ એ વર્બ છે, એટલે શું થાય કે અવાજ દ્વારા વ્યક્ત કરી રહ્યો છે. you are vocalizing એટલે મતલબ અવાજ દ્વારા વ્યક્ત થઈ રહ્યું છે, બોલી રહ્યો છે, તો ગાઈ રહ્યો છે, બરાબર. એનો મતલબ એવો થાય. children should vocalize their ideas confidently. બાળકોને પોતાના વિચારો આત્મવિશ્વાસથી વ્યક્ત કરવા જોઈએ. ઓકે, તો વોકલાઇઝ નો મતલબ થાય કે એ સેમ છે કે આપણે જે બોલવા સંબંધિત જ છે, કે ગાતો હોય તો પણ એ વોકલાઇઝ કહેવાય, અથવા બોલતો હોય તો પણ વોકલાઇઝ કહેવાય. ઓકે, વર્ડ છે, રાઈટ. અને વોકલિસ્ટ વર્ડ યુઝ થયો હોય તો એનો મતલબ થાય સિંગર. વોકલિસ્ટ ઇઝ અ સિંગર.
તો વોકલિસ્ટ છે કોઈ પર્સન તો ઇઝ અ સિંગર, રાઈટ? એ રીતે. તો મિત્રો આજના વિડીયોમાં આટલા વર્ડ્સ હતા. આપણે 21મું સેશન આજે જોયું. તમે આ સેશન જોઈને બુક રિફર કરી શકો છો કે જોઈ શકો છો કે તમને અગર તમારી પાસે હોય તો, ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે આટલું શીખશો, આનું રિવિઝન કરશો, એબ્સોલ્યુટલી તમારા વર્ડ્સ, જે તમારો વર્ડ પાવર છે એ એકદમ સ્ટ્રોંગ થશે અને તમે કોઈ પણ એક્ઝામમાં તમે કોન્ફિડન્ટલી શું કહેવાય કે વોકેબ્યુલરીનો જે સેક્શન છે કે કોઈ પણ હોય, આખું ઇંગ્લિશના જ્યાં જ્યાં ઇંગ્લિશ આવતું હોય ત્યાં તમે કોન્ફિડન્ટલી તમે એને શું કહેવાય કે તમે સમજી શકશો. ઓકે, તમને કોઈ પ્રકારનો ડાઉટ નહીં રહે કે જેટલા વર્ડ્સ આ રીતે તમે સમજતા જશો, એને યુઝ કરતા જશો. અને ખાસ કરીને આ જે સેશન્સ છે એને રિવાઇઝ કરતા રહો, વારે ઘડી લખતા રહો, રિવાઇઝ કરતા રહો, તો તમને યાદ રહેશે. બરાબર? તો એ બુકમાંથી જ આપણે વર્ડ ટુ વર્ડ આપણે અહીંયા લીધેલા છે. ઓકે, એટલે કોઈ વર્ડ આપણે મિસ નહીં કરતા. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયોથી ઘણી વેલ્યુ મળતી હશે, તમને ઘણું શીખવા મળતું હશે અને સીધું ગુજરાતીમાં શીખવા મળે છે તો વેલ એન્ડ ગુડ. આઈ હોપ, ઠીક છે, એવું હું માનું છું. જેથી કરીને ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એકદમ ઇઝી રહે કે આવું ઇંગ્લિશ શીખવાનું, જેથી એમને એક છે ને પુશ મળી રહે, જેથી કરીને એમને ઇંગ્લિશથી જે ડર લાગતો એ ડર ખતમ થઈ જાય. મારો અહીંયા જે મેઇન એમ જે છે એ છે કે ડર ખતમ થવો ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમનું. બરાબર? તો એનાથી એમને એક કોન્ફિડન્સ બિલ્ડ થાય કે હા, અમે પણ ઇંગ્લિશ શીખી શકીએ છીએ અને સારી રીતે શીખી શકીએ છીએ, બોલી શકીએ છીએ અને એક્ઝામમાં પણ કોન્ફિડન્ટલી આપણે એપિયર થઈ શકીએ. રાઈટ? એટલા માટે જ અહીંયા આપણે શીખી રહ્યા છીએ. તો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો લાઈક, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો. ઓકે, ચલો મળીએ નવા સેશનમાં. ત્યાં સુધી બાય બાય.